કોઈ બાળક સ્કૂલમાં જાય તો ટીચરને પૂછે આ કોનો વિદ્યાર્થી છે? બોલે મારો વિદ્યાર્થી છે. જો આ સંસારમાં શરીર જ્યાં જ્યાં જાય બધા કહે છે આ મારો છે. સૌથી પહેલા માતાને પૂછો કોનો બાળક? મારો છે. પિતા કહે છે મારો છે. દાદા કહે છે મારો છે. નાની કહે છે મારો છે. નાના કહે છે મારો છે. સ્કૂલમાં જાય તો ટીચર કહે છે આ મારો છે. નોકરી કરવા જાય તો શેઠ કહે છે આ મારો છે. અને ઘરે આવે તો પરિવાર કહે છે આ અમારો છે. એક કવિએ બહુ સુંદર ભાવ આપ્યો છે કે મારો મારો કરતા કરતા છેલ્લે આ મરી જાય છે શરીર. અને મરી જાય અને જ્યારે સ્મશાનમાં ચિતા ઉપર જાય ત્યારે એ સ્મશાનમાં ચિતાના લાકડા કહે છે આ મારો છે. આ શરીર કોનું છે? મારું છે. ત્યારે એમાં પ્રગટ થવા વાળી અગ્નિ કહે છે કે એ લાકડાઓ સાંભળો, આ શરીર તમારું નથી, આ કોનું છે? મારું છે. અને અંતે એ અગ્નિનું પણ રહેતું નથી, એ રાખ થઈ અને એ પંચમહાભૂત પાછું પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. તો હવે નારદ મુનિ પ્રશ્ન કરે છે, બતાવો કોનું છે? આ શરીર કોઈનું નથી, આ કોઈના કંટ્રોલમાં નથી. આ ભગવાનનું છે, ભગવાનને આપ્યું છે અને ભગવાન જ પાછું લઈ લે. આની ઉપર કોઈ અધિકાર ન કરીએ કે આ મારું છે. અને જો આ વાતને સમજાવવા આપણા ગુજરાતી કવિઓએ કીધું, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ શરીર જે છે ને ભાડાનું મકાન છે, ક્યારે ખાલી કરવું પડે આની ખબર નથી. હાલો અહીંયા તો આપણા કોન્ટ્રાક્ટ છે કે ભાઈ વરસ રહેવા દેવું, 2 વર્ષ રહેવા દઈશું. લોકો લખાણ કરે છે 11 મહિના, 11 મહિના પછી બદલવાનું જ ખબર છે. આનો કોઈ કોન્ટ્રાક્ટ નથી. આનું ક્યાંય નક્કી નથી ક્યાં સુધી રહેવાનું છે, કેટલો સમય. અચાનક વગર નોટિસે આને ખાલી કરાવવામાં આવે છે. નારદ મુનિ કહે છે કે આ શરીર એક બહુ સામાન્ય વસ્તુ છે, પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે અને એ પ્રકૃતિમાં પાછું લીન થઈ જાય છે. ગીતામાં ભગવાને કીધું, મયાદ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. આ પ્રકૃતિ કોના કંટ્રોલમાં છે? ભગવાનના. એટલે અલ્ટિમેટ તો ભગવાન માલિક છે આ બધા શરીરોના. પણ આવી સ્થિતિમાં કયો એવો બુદ્ધિમાન વ્યક્તિ છે જે આત્મા સમજી કોઈને દુઃખ આપશે કે કોઈના પ્રાણ લેશે? એનો અર્થ કે આ જ્ઞાન જો વ્યક્તિ સમજી જાય તો આ જગતમાં કોઈને દુઃખ નહીં આપે. કેમ? કારણ કે એ જોશે કે આ શરીર પણ ભગવાનનું છે અને એની અંદર રહેવા વાળો આત્મા પણ ભગવાનનો છે. તો મારે એને દુઃખ આપવાનો કોઈ અધિકાર નથી. હવે આવો વિચાર જેનામાં હોય એ બીજાને મારવાનો વિચાર કરે ખરા? નહીં કરે. પણ જો આજે આખા વિશ્વમાં યુદ્ધની જે સ્થિતિઓ છે, શું કામ થાય છે આ યુદ્ધો? ઈર્ષાના કારણે. એકબીજા નાના પાયે જે ઈર્ષા હોય ને વ્યક્તિ વ્યક્તિમાં હોય, અને આ જ ઈર્ષા જ્યારે વિશાળ સ્વરૂપ લઈ લે તો 2 રાષ્ટ્ર વચ્ચે આવી જાય. એનું આ પરિણામ છે યુદ્ધો. જો પણ હવે જે લોકો યુદ્ધ કરે છે એ સમજી જાય કે આ ભગવાનનો અંશ છે અને હું ભગવાનનો અંશ છું, કોઈ લડાઈ થાય કરે. હાલો ઈ વાત ભૂલી જાવ કે લોકો કોને ભગવાન માને છે. આ દુનિયામાં જે લોકો જેને ભગવાન માનતા હોય એ બધાની પાસે એક કોમન નોલેજ છે. શું છે ખબર? તમે કોઈ હિન્દુને જઈને પૂછો, આ જગતમાં બધા જીવોને કોણે બનાવ્યા છે? બોલે ભગવાને. બધાને? હા, બધાને એને બનાવ્યા. અચ્છા, કોઈ મુસ્લિમ વ્યક્તિને જઈને પૂછો, આ દુનિયામાં બધાને કોણે બનાવ્યા? બોલે અલ્લાહ. એણે બધાને બનાવ્યા છે. કોઈ ક્રિશ્ચનને જઈને પૂછો કે આ જગત કોણે બનાવ્યું છે, આ બધાને કોણે બનાવ્યા છે? બોલે જીસસ. તો બધાને બનાવવા વાળી પરમ સત્તા છે. એ જે છે એ અત્યારે ભૂલી જાવ કોણ છે, પણ જે જેને માને છે એ માને છે કે દુનિયા આખી એણે બનાવી છે. તો આજે કોઈ હિન્દુ કોઈ મુસલમાનથી વેર કરે, શું કામ? કે શાસ્ત્રના જ્ઞાનને સમજ્યા નથી. એટલે એના કુરાનમાં લખ્યું છે કે દુનિયા અલ્લાહે બનાવી છે, તો એનો અર્થ તો એ થયો કે બધા અલ્લાહે જ બનાવેલા છે. તો એ જ ભગવાને જેનું નિર્માણ કર્યું છે એની હારે વેર શું કામ?
કોઈ હિન્દુ એમ કહેતા હોય કે બધું ભગવાને બનાવ્યું છે. જો બધાને ભગવાને જ બનાવ્યા તો શત્રુતા શું કામ એકબીજા રે? કોઈ ક્રિશ્ચિયન કહેતા હોય જીસસે બધી દુનિયા બનાવી છે તો બધા જ ક્રિશ્ચિયન થયા ને. વેર શા માટે? અજ્ઞાનના કારણે. કારણ કે આ બધું જ્ઞાન જે છે ને થોડાક સમય સુધી રહે છે, પછી આગળ કામ નથી કરતું. બધાને જ જો પરમ સત્તા એ બનાવ્યા છે, સુપ્રીમ પાવર. એનો મતલબ તો આપણે તો ભાઈ ભાઈ થયા ને, એક જ પિતાના પુત્ર છે તો ભાઈ છે ને. તો આ જગતમાં હરેક જીવાતમાં એકબીજાના ભાઈ છે. લડવાનો કોઈ પ્રશ્ન નથી, છતાં લડાઈઓ થાય છે. આનું કારણ સ્વરૂપનું અજ્ઞાન છે. નથી સમજતા કે આપણે આ શરીર નથી, આત્મા છે. અને નામ ગમે એ આપી દે. વાસ્તવિકતા તો એ છે કે પરમ સત્તા એક છે. માની લો જો કોઈ ભગવાન જુદા જુદા હોત તો પછી હિન્દુઓના લોહીનો કલર લાલ છે તો મુસ્લિમોનો લીલો હોવો જોઈએ, ક્રિશ્ચિયનોનો સફેદ હોવો જોઈએ. હોવું જોઈએ. આકાશમાં સૂર્ય એક છે તો બધાનો જુદો. ભાઈ આ તો કે ઓરેન્જ દેખાય તો હિન્દુઓને અહીંથી લેવાનું. મુસ્લિમો માટે લીલા કલરનો સૂર્ય લાવો, અલગ લાવો. ક્રિશ્ચિયનો માટે સફેદ લાવો, સૂર્ય અલગ. કેમ? બધાને તડકો એકબીજાનો નથી લેવાનો. વરસાદ જ્યારે વરસે છે ત્યારે એ જોઈને વરસે. ચાલો આ હિન્દુઓનો એરિયો છે અહીં વધારે વરસો, આ મુસ્લિમો છે અહીં ઓછો કરો, આ ક્રિશ્ચિયનો છે અહીં ઓછો કરો. નથી. પ્રકૃતિમાં જોવો તો બધા માટે સમાન નિયમો છે. હિન્દુઓના બાળકો 9 મહિના ગર્ભમાં રહીને જન્મે તો મુસ્લિમોના બાળકો પણ 9 મહિના ગર્ભમાં રહીને જન્મવાની મરવાની પ્રોસેસ એક સમાન છે. ખાવું, પીવું, શ્વાસ લેવો, જોવું, સાંભળવું, બધી ક્રિયા પ્રકૃતિની એક સમાન છે. પણ જો અજ્ઞાનના કારણે મન દૂષિત થયું છે અને દૂષિત મનના કારણે આ સંસારમાં ઝઘડા ચાલે છે. આ કેવલ અને કેવલ અજ્ઞાનનું પરિણામ છે, બીજું કાંઈ નથી. નારદ મુનિ સમજાવે છે કે કોઈ જીવ બીજાને દુઃખ ત્યારે જ આપે કે જ્યારે એને જ્ઞાન ન હોય. તો સ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ. બીજાનું હિત કરવા જેવો કોઈ ધર્મ નથી. અને પર પીડા સમ નહીં જગ અધમાઈ. બીજાને દુઃખ આપવા જેવું આ જગતમાં કોઈ અધમ કાર્ય નથી. કે શ્રેષ્ઠ ધર્મ શું છે? બીજાનું હિત કરવું. અને એટલે આપણા વેદોમાં એ ભાવ છે, વસુધૈવ કુટુંબકમ. આ આખી પૃથ્વી જ એક વિશ્વ છે. કેમ? કારણ કે એક જ પરમાત્માએ આનું નિર્માણ કર્યું છે. પણ આ ભાવ જ્યારે સમજમાં નથી આવતો ને ત્યારે બહુ મોટી સમસ્યાઓ સંસારમાં. એ જ ભગવાનના અંશો એકબીજાના શત્રુ બને છે, એકબીજા પ્રત્યે દ્વેષ કરે છે, એકબીજાની હત્યાઓ કરે છે. નારદ મુનિ કહે છે કે જે દુષ્ટ અસત શ્રીમદ અંધસ્ય, જે લોકો આ ધનના અભિમાનથી આંધળા બની ગયા છે, આવડા આને સુધારવાનો એક જ ઉપાય છે. એ શું છે? દારિદ્ર્યમ પરમ અંજનમ. એની આંખ ખોલવા માટે મદથી અંધ થયા છે, જે આંખ વાસ્તવિકતા જોઈ નથી શકતી, તો એના માટે એકમાત્ર ઉપાય છે કે એને દરિદ્રતાનું અંજન લગાવવામાં આવે તો એ જોશે. અને એની આંખ ખોલવા માટે, કારણ કે દરિદ્ર મનુષ્ય બધાને હરખા જોવે. એને એમ લાગે કે આ બધા આપણી જેમ જ છે, મનુષ્યો છે. કેમ? એની પાસે કાંઈ છે નહીં. કાંઈ નથી એટલે અભિમાન નથી, અને અભિમાન નથી એટલે સમતાની દ્રષ્ટિ છે. એક સુંદર ઉદાહરણ નારદજી આપે છે, યથા કંટક વિદ્વાંગો જંતોર નેચ્છતિ તામ વ્યથા. જેને પગમાં કાંટો વાગ્યો છે અને કાંટાની પીડા જેણે સહન કરી છે, એ માણસ ક્યારેય મનમાં એવું ઈચ્છે ખરો કે આ કાંટો બીજાને વાગે? નહીં. આપણો જ અનુભવ તમને કહું. આપણે રસ્તામાં જતા હોય, ચપ્પલ ન પહેર્યા હોય, પગમાં કાંટો વાગે, તમે એ કાંટો કાઢીને પછી ક્યાં નાખો છો? ક્યાં નાખો છો? સાઈડમાં. શું કામ નાખો? પડ્યો તો નાન્યા નહીં, જ્યાં હતો નાન્યા યથાવત, જ્યાં હતો ત્યાં જ મૂકી દો. અને અણી ઉપર હતી તો એમ જ મૂકો. પાછું નથી મૂકતા. કાંટો પગમાંથી કાઢીને આપણે સાઈડમાં નાખીએ. શું કામ? કે મને વાગ્યો, બીજાને વાગે નહીં.
ભલે તમને નથી ખબર, પણ અજાણતા પણ આપણે કોકની ઉપર દયા કરીએ છીએ કે નથી કરતા? નારદજી એટલે આ ઉદાહરણ આવી લીધું. યથા કંટક, જેમ કાંટો જેને વાગ્યો છે એ વ્યક્તિ ક્યારેય નથી ચાહતો કે આ કાંટો બીજા કોઈને વાગે. એમ જે વ્યક્તિ બીજાની પીડાને સમજે છે, આની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. જો અષ્ટમ સ્કંદ સમુદ્ર મંથનના પ્રસંગમાં ભગવાન શિવ જ્યારે વિષ પાન કરે છે, વિષ પી લીધું, તો એ પ્રસંગમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે આ જગતમાં કોઈના હૃદયમાં બીજાના દુઃખને જોઈને પીડા અનુભવાય, બીજાની પીડાને પોતાની પીડા માનીને કોઈ અનુભવે છે હૃદયમાં, તો આનાથી ભગવાન તત્કાલ પ્રસન્ન થઈ જાય છે. ભલે તમે એને મદદ કરી શકો ન કરી શકો, એ 2 નંબરની વાત છે, પણ એનું દુઃખ જોઈને એમ થાય કે આ વ્યક્તિ બહુ દુઃખી છે, પીડા છે, અને તમારું હૃદય કરુણાથી પીગળે. કોકના દુઃખને જોઈને તમારે હેલ્પ નથી કરવાની, તમે કરી શકો એવી સ્થિતિમાં નથી, પણ એની પીડા જોઈને પીડા પોતાના હૃદયમાં અનુભવાય, તો ભગવાન કહે છે કે આનાથી શ્રેષ્ઠ ભક્ત જગતમાં બીજો કોઈ નથી. જો આ વાત સમજવા માટે નરસિંહ મહેતાની એક વાત કાફી છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ જગતમાં ભક્ત કોણ છે? બોલે જે બીજાની પીડાને જાણે છે, અનુભવે છે પોતાના હૃદયમાં, આ ભક્ત છે. વૈષ્ણવ જનની પહેલી લાઈન છે આ ભજન. અને હું કહું છું કે આ પહેલી લાઈન જો આ જગતમાં કોઈ સમજી લે ને, તો એને આખું ભજન સમજવાની જરૂર નથી. ભક્ત બનવા માટે એક લાઈન કાફી છે. બીજાની પીડાને પોતાના હૃદયમાં અનુભવ, પોતાનું હૃદય પીગળે. આવા જીવ ઉપર સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાન તત્કાલ પ્રસન્ન થઈ જાય છે. અને હકીકત હોવું જોઈએ, કરુણા આનું નામ છે. એટલે કે છે સંત હૃદય નવનીત સમાના, કહા કવિ કોવિદ કહું જાના. સંતોનું હૃદય જે છે ને એ માખણ જેવું છે. કવિઓએ ઉપમા આપી માખણ સાથે, પણ ગોસ્વામીજી કહે છે એ કવિઓને ઉપમા આપતા આવડ્યું નથી. કેમ? કારણ કે માખણને તમે અગ્નિની નિકટ લઈ જાઓ, આગ પાસે લઈ જાઓ તો પીગળે. એમના માખણ પડ્યું હોય તો ઓગળે નહીં. એને ગરમી મળે, અગ્નિ મળે તો પીગળે. પણ સંતોનું હૃદય એનાથી ઉપર છે. આ સંસારમાં કોઈ જીવની પીડા જોવે ને, એનું હૃદય એમનામ પીગળવા માટે. આ સાધુ છે, આ વૈષ્ણવ છે. પીડ પરાઈ જાણે. કોઈ માણસ પોતાનું દુઃખ લઈને આવ્યો છે, તમે એને મદદ કરો કે ન કરો, ખાલી સાંભળો, એની પીડાને શાંતિથી સાંભળી લો ને, તોય ઓલા વ્યક્તિને એમ થાય કે ઓહો મારો ઘણો ભાર હળવો થઈ. લોકો તમારી પાસે આવતા હશે કે અમારું કોઈ નથી સાંભળતું, તમે એક વ્યક્તિ છો, તમે અમારી આ વાત સાંભળી. બીજાની વાત સાંભળી લેવી ને તોય માણા ખુશ થઈ જાય. એટલે કવિ કાક કહે છે એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. કવિતા ભણ્યા છો ગુજરાતીમાં બધા, પ્રસિદ્ધ છે. અને શું કહે છે? એજી તારા કાને કોઈ સંકટ સંભળાવે. મારે ઉતાવળ છે ને જાવું છે ને મીટિંગ છે ને બહાનું નહીં, પાહે બેહીને સાંભળજે. જો એટલા સુંદર સુંદર ગીતો છે, આ બધા એવા સુંદર ભજનો છે કે જેણે આ સારને, ભાગવતના સારને પ્રસ્તુત કર્યો છે. પણ આપણી સમસ્યા ખાલી એટલી છે, આપણે ગાયું બહુ, સમજ્યા ને, સાર નથી પકડમાં આવ્યો. ડાયરાઓમાં બહુ સાંભળ્યું, કથાઓમાં બહુ સાંભળ્યું, ભજન બહુ સારું છે, ગાવાવાળા બહુ સારા, વગાડવા વાળા બહુ સારા, પણ તમે હું સમજ્યા, એ મહત્વનું છે ને. રાગરાગણી તો આવે છે, પણ આપણે શું સમજ્યા છે? જો કેટલી મોટી સારરૂપ વાત લખી છે એમાં. બીજાની પીડા સાંભળે ને કોઈ, હૃદયમાં ભગવાન પ્રસન્ન થઈ જાય. પરમાત્મા ભગવાનની પ્રસન્નતાનો આ એકમાત્ર ઉપાય છે. અને એટલા માટે જો જે સંતો જેને સંસારથી વૈરાગ્ય થયો છે, એ લોકોની સેવા કરે છે. શું કામ? ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો નારદજી કહે છે કે બીજાની પીડાને જે પોતે અનુભવતા હોય, એ બીજાની પીડા દ્વારા થવાળા દુઃખને જે અનુભવતા હોય, એ આ સમજીએ કે જેને કાંટો વાગ્યો જ નથી, એને કાંટાની પીડા શું ખબર પડે?
બંગલા ભાષામાં પ્રભુપાદ એક કહાવત કહેતા, વંધ્યા કી જાને વંધ્યા કી બુજીવે પ્રસવ વેદના. જેને બાળક જ નથી એને કેમ ખબર પડે પ્રસવની પીડા શું હોય છે? જેના જીવનમાં સંકટ આવ્યું જ નથી કેમ ખબર પડે દુઃખ શું છે? એટલા માટે જે દરિદ્ર માણસ છે, નારદ મુનિ કહે છે, એમાં અક્કડય નથી, અભિમાન પણ નથી, અને બધા પ્રકારના મદથી મુક્ત રહે છે. ભાગ્યના વશ કઈ કર્મના કારણે એને દુઃખ ભોગવવું પડે છે, પણ આ દુઃખ પણ એના માટે એક તપ છે, તપસ્યા છે, કે એ કષ્ટ સહન કરતા કરતા પોતાના કર્મને કાપે છે, અને જેવું એનું એ દુઃખમય કર્મ કપાશે એટલે તત્કાલ એનું સુખ આવશે. ગીતામાં ભગવાને કીધું ને, આજે રાત છે તો કાલે દિવસ આવવાનો છે, આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું છે. આ નક્કી છે. એટલા માટે કે જેને રોજ રોજ ભોજન માટે અન્ન મેળવવું પડે છે. આજે વિચાર કરો, આપણે અન્નની કોઈ કમી નથી. આપણને એમ થાય કે હાલો થાળીમાં આવ્યું છે, ખાવું જ ખાઈ, ન ખાવું જ જવા જોઈએ, કે નથી ભાવતું. પણ સવારથી લઈ અને આખો દિવસ તડકામાં મહેનત મજૂરી કરે, સાંજે 200-500 રૂપિયા મેળવે, રોજનું લઈને રોજ જે ખાતા હોય, એને જઈને એકવાર પૂછો રોટલાની કિંમત શું છે, તો એને સમજાય, એને ખબર પડે. પણ આ એની એક તપસ્યા છે. માની લો ક્યારેક વરસાદનો માહોલ છે, મજૂરી મળી નહીં, શું કરે? એક દિવસ તો ભૂખ્યું રહેવું પડે છે. નારદજી કહે છે એની તપસ્યા છે. ભૂખના કારણે શરીર ક્ષીણ થાય, અને દરિદ્રતા જેનામાં હોય ને, એની ઇન્દ્રિયોને બહુ વિષય ભોગોની લાલસા ન હોય. હું કામ? આપણને વારી ઘડીએ થયા કરે, આ કપડાં લઉં, ઓલા લઉં, આ ફોન લઉં, ઓલો લઉં, આ ગાડી લઉં, ઓલી લઉં. ઓલાને ખબર છે આપણે કઈ લેવાનો વેત જ નથી. હું કામ ખોટું વિચાર નથી એની પાસે. અને આના કારણે એ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે છે. અને આ વસ્તુ દેખાય, જુઓ, જેણે ગરીબી જોયા પછી ધન મેળવ્યું છે ને, એને પૂછો ધનની શું કિંમત છે. ઘણી વાર લોકો કહે આ બહુ કંજૂસ છે. કંજૂસ નથી ભાઈ, એને ગરીબી જોઈ છે, આપણે નથી જોઈ. પણ લોકોને એવું લાગે, ના ના, આ નથી વાપરવા દેતા, નથી કાંઈ કરવા દેતા. એનું કારણ આ છે, ઇન્દ્રિયોની લાલસા નહીં રહે. મૂળ ફાયદો એ છે. અને પછી હવે એને ભોગની ઈચ્છા જ નથી, તો બીજા પ્રાણીઓને સતાવશે નહીં, બીજાને કોઈ કષ્ટ નહીં આપે, અને આ રીતે એ કોઈની હિંસા કરતો નથી. જો મદથી અભિમાની વ્યક્તિ હિંસા કરે, આવું પહેલા નારદજીએ કીધું, હિંસાનો અર્થ કોઈ પણ પ્રકારે મનથી, વાણીથી, શરીરથી કોઈ અન્ય જીવોને કષ્ટ આપવું આ પણ હિંસા છે. શાસ્ત્રોમાં હિંસાના 80 પ્રકાર બતાવ્યા છે. આ જગતમાં 80 પ્રકારની હિંસા હોય. અમુક શરીરથી થાય, અમુક મનથી થાય, અમુક વાણીથી થાય. અને વાણીની હિંસા ખતરનાક છે. કોઈને વેણ એવા કહી દો ને, અડ્યા વગર આંખમાંથી આંસુ નીકળી જાય. આવું આપણે જોયું છે. લોકો કે શસ્ત્રના ઘા રૂજાય, વાણીના નહીં. એટલે કોઈની હારે વાત કરતા હોય તો કીધું ને, પાણી અને વાણી આ બેયને ગળીને વાપરવું, ગાળવું જોઈએ. શું બોલીએ છીએ એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એકવાર દુઃખ લાગી ગયું કોઈને, ભાઈ ગમે એટલું સમાધાન કરવાની ટ્રાય કરો, એ બધું હંધાઈ જાય, પણ હાંધો છે. દોરી હોય એકવાર તોડી નાખો પછી તો ગાંઠ જ લાગે. ભલે કાયમ માટે ગાંઠ લાગી જાય, પણ એ છે તો ગાંઠ. તો વાણીનો ઉપયોગ પણ બહુ વિચારીને કરવા જેવો છે, કે આપણા બોલવાથી કોઈને કષ્ટ ન થાય. આ વાણીનું તપ છે. શાસ્ત્ર કહે છે વિચારીને મધુર બોલો. ગીતામાં ભગવાને કીધું વાણી કેવી હોવું જોઈએ? મધુર. બોલતા હોય તો બીજાને ગમે, આનંદ આવે. અને ઓલું તો બોલે એ ભેગું જ લાગે કે આરો વડકા કરે. તો અમુક લોકો કે એ પ્રભુજી એવું નથી, અમારો ટોન જ એમ છે. અમુક ને બીજાને ઉપરથી મળ્યું હોય એ શું કરે, પછી એ બોલે તો એમ લાગે કે બાધે છે. પણ જો વાણીની તપસ્યા એ છે મધુર ભાષા. સત્ય પણ કહેવું છે તો થોડુંક વિચારીને કહેવું જોઈએ, કે સામે વાળાને લાગવું જોઈએ કે ના વાંધો નથી. એક ઉદાહરણ છે એના માટે. માનો કોઈ એક આંખે કાણો હોય તો એને એમ ન કહેવાય કે તું કાણો છો,
દેખાતો નથી બરાબર. એને કહેવાય એક આંખથી તમે કેટલું સરસ કામ કરો છો, કેટલું સરસ જોઈએ. વિચારો, વાત તો એની જ છે, કીધું તો એ જ છે કે આપણે ભાઈ એક આંખે કાણો છે, કે એક આંખે તમે બહુ સારું કામ કરી શકો છો, બહુ સારું જોઈ શકો છો. એની વાત પ્રેઝન્ટ કેમ કરીએ છીએ એ વધારે મહત્વનું છે. હવે ઘરનું જ ઉદાહરણ લઈ લઈએ. માતા હોય અને આપણે માં કહીએ તો કેટલું સરસ લાગે, પણ એને કઈ બાપાને ઘરવાળા અહીંયા હોતો એમ કહેવાય. અને આવું કહે તો ઢીબેડી નાખે કે નહીં? તો બાપાને ઘરવાળા કીધું ખોટું તો નથી ને, પિતાની પત્ની તો છે ને, પણ મધુરતા શેમાં છે? માં. માં શબ્દ નીકળે છે તો એ એક પ્રેમ વાત્સલ્ય જાગે છે. અને પિતાજીની પત્ની કયો તો થોડું વિચિત્ર છે ને, પણ વાત તો બે સત્ય છે તો એ જ. એટલે વાણી દ્વારા પણ જો કોઈને કષ્ટ થયું છે તો એ પણ હિંસા છે, નારદજી કહે છે. અને એટલા માટે સાધુ નામ સમચિત્તા નામ, સાધુઓ જે છે એ સમદર્શી છે. અને મુકુંદ ચરણ એષણામ, જે મુકુંદ ભગવાનના ચરણોના ઈચ્છુક છે એવા સાધુજનો દરિદ્રો માટે સુલભ છે. દરિદ્ર વ્યક્તિ જલ્દી સાધુને મળી શકે, અભિમાની નહીં. તો એક પ્રશ્ન થાય, તો પૈસા વાળાનો વારો નહીં આવે? કાં તો અત્યારે એવું દેખાય પૈસા વાળા વીઆઈપી રહ્યા જાય પહેલા, ઓલાનો વારો નથી આવતો લાઈનમાં. નહીં, દરિદ્રનો અર્થ છે દીન. દીનતા જેનામાં છે, દીનતા, વિનમ્રતા. વિનમ્ર જે વ્યક્તિ છે એને સાધુ સંગ જલ્દી મળે. અભિમાનીઓ જે છે ને એનાથી સાધુ આગારે, આની પાસે જવા જેવું નથી, ખોટું કાંઈક ઉપાડો લે, દૂર રહે છે એનાથી. તો વિનમ્રતા અને અભિમાન, મદાંધતા. નારદ મુનિ કહે છે કે વિનમ્ર વ્યક્તિઓને સાધુ પસંદ કરે છે. અને માની લો આવા વિનમ્ર વ્યક્તિઓમાં કંઈક લાલસા હોય પણ, કંઈક તૃષ્ણાઓ હોય પણ, તો એ સાધુઓના સંગથી બધી નષ્ટ થઈ જાય છે, ભક્તોના સંગથી. એટલા માટે કવિરાજ ગોસ્વામી કહે છે, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. જીવનની પરમ સિદ્ધિને પામવું હોય તો ભક્તોનો સંગ જરૂરી છે.